આઝાદીના આટલા વર્ષો પછી પણ ખરોડ ગામના મહેરાવાસના લોકો રસ્તાથી વંચિત। વીરપુર તાલુકાના ખરોડ ગામના મહેરાવાસ વિસ્તારમાં આજે પણ અવરજવર માટે રસ્તો નથી ને મહેરાવાસના લોકો પગદંડી રસ્તાએ જવા માટે મજબૂર બન્યા છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતમાં મહેરાવાસ આવેલું છે, જ્યાં અંદાજિત 25 થી 30 ઘરનો વસવાટ કરે છે અને આશરે 200 જેટલા લોકો વસવાટ કરે છે। ત્યારે અહીંના લોકો સુધી આજ દિન સુધી રસ્તો પહોંચ્યો નથી। મહેરાવાસના લોકો પગદંડી રસ્તાને જવા માટે મજબૂર બન્યા છે અને શિયાળો અને ઉનાળામાં તો પગદંડી રસ્તાએ જવા માટે મજબૂર બન્યા છે અને શિયાળો અને ઉનાળામાં તો પગદંડી રસ્તાએથી પસાર થઈ શકાય છે, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ પગદંડી રસ્તાએ જવું મુશ્કેલ બને છે અને બાળકોને શાળાએ ભણવા જવા માટે અને ગામના લોકોને કામ ધંધા ઉપર જવા માટે કાદવ કીચડ ઊંધીને જવું પડે છે અને જો કોઈ બીમાર હોય તો અહીંયા કોઈ વાહન આવી શકે નહીં, જેના કારણે 2 કિલોમીટર જેટલું ચાલીને બીમાર વ્યક્તિને ઊંચું કરીને લઈ જવું પડે છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ તમારા ગામ સુધી એક રસ્તો નથી પહોંચી શક્યો અને ગ્રામજનોએ પંચાયતથી થઈને ઉપર સુધી રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યું છે। ત્યારે મહેરાવાસના લોકો ગ્રામજનોએ પંચાયતથી લઈને ઉપર સુધી રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યું છે। ત્યારે મહેરાવાસના લોકો મહેરાવાસને જોડતો રસ્તો બનાવવામાં આવે કોઈ પણ દિશામાંથી તેવી માંગ કરી રહ્યા છે। જો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો હવે એકજૂથ થઈને ઉચ્ચ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે। ત્યારે મહેરાવાસના લોકોને આરોગ્ય, શિક્ષણ અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી છે અને આજે પણ મહેરાવાસ રસ્તાથી વિહોણો છે। વર્ષોથી માંગણી રસ્તાની હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યા છે ને જોવાનું એ રહ્યું કે શું આ વખતે તંત્ર મહેરાવાસના લોકોને રસ્તો બનાવી સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ। અમે મહેરાવાસ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ગામના મહેરાવાસ ફળિયાના રહેવાસી છીએ। અમારા 25 ઘરની વસ્તી આવેલી છે મહેરાવાસ ફળિયામાં, પણ આજ દિન સુધી અમને ખરોડથી મહેરાવાસને જોડતો કોઈ પણ રસ્તો અમારા ફળિયાને મળેલ નથી અને અમારા આવવા જવા માટે એટલી બધી તકલીફ થાય છે કે ઇમરજન્સીમાં પણ કોઈ પણ કામ હોય કે કોઈ બીમાર થઈ ગયેલું હોય તો એને લઈ જવા માટે બહુ તકલીફ થાય છે। 108ની સુવિધા પણ અમારા ત્યાં પહોંચતી નથી। કોઈ ઇમરજન્સી કામ હોય તો પણ ત્યાં ટાઈમસર પહોંચી શકતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો ઉકેલ આવેલો નથી અને સ્કૂલમાં જતા છોકરાઓ પણ અત્યારે અમુક ટાઈમે વધારે વરસાદ હોય તો કાદવ કીચડમાં રહીને પસાર થાય છે અને અમુક દિવસે તો વધારે વરસાદના કારણે સ્કૂલમાં પણ જઈ શકતા નથી અને અમુક અમારા મોસ્ટ ઓફલી જે બધા જ માણસો છે એ બધા માણસો ઓલરેડી કડિયા કામ પર નિર્ભર છે અને આમ તો મહિલાઓ જ ઘેર રહે છે। મોસ્ટ ઓફલી માણસો બધા અમારા બહાર જ રહેતા હોય છે, બરાબર। તો મહિલાને અવર જવર કરવી પણ વધારે તકલીફ થાય છે। કોઈ ડિલિવરી કેસની અંદર પણ જવા માટે તકલીફ પડે છે। રજૂઆતો કરવામાં આવી છે ખરી ને? જો રજૂઆતો કરવામાં આવી છે તો શું જવાબ મળ્યા? રજૂઆતો કરવામાં આવેલી છે અને એમના તરફથી એવા જવાબ મળેલા છે કે આજુબાજુ તમારી પ્રાઇવેટ માલિકીની જમીન છે। અમારા સરકારશ્રીને એવું કહેવું છે કે હા, માલિકીની જમીન છે તો આપશ્રી દ્વારા કોઈ વળતરની જોગવાઈ કરીને પણ અમારા સુધી રસ્તો પહોંચે તેવું નિરાકરણ લાવવા માટે વિનંતી છે સરકારને। કઈ જગ્યાએ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી? અમારી પીએમઓની વેબસાઇટ ઉપર રજૂઆત કરવામાં આવેલી છે। તલાટીશ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે। વર્બલી સરપંચશ્રીને, તલાટીશ્રીને, ગ્રામજનોને પણ કહેવામાં આવેલું છે, પણ આજ દિન સુધી કોઈ પણ નિકાલ આવેલો નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે અમને અમારા ફળિયાને જોડતો કોઈ પણ દિશામાંથી રસ્તો મળવો જોઈએ। આજ દિન સુધી આપણો ગુજરાત સરકાર એવું કહે છે કે ગામે ગામ વિકાસ પહોંચ્યા છે, પણ અમને એવું લાગે છે અમારા ગામ સુધી હજુ વિકાસ જ નથી આવ્યો। શું નામ છે તમારું? મારું મહેરા જયકુમાર દિલીપભાઈ। હું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ગામનો વતની છું અને મારા ફળિયાને શહેર સુધી જોડતો રસ્તો કોઈ છે નહીં। દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધી મારા ગામમાં પગદંડીથી વાટ ચાલે છે। અમારા ગામના ફળિયાના લોકોને સ્કૂલમાં જવું, બાળકોને સ્કૂલમાં જવું તથા ઇમરજન્સી મેડિકલ સારવાર પહોંચી શકતી નથી। 108 પણ અમારા ગામથી 2 કિલોમીટર દૂર સુધી આવે છે, તો અમારે દર્દીને ત્યાં સુધી લઈ જવું પડે અને અમારા ગામમાં બધા પુરુષ કડિયાકામ, રોડકામ મતલબ મજૂરી વર્ક કરે છે અને એ ગામની બહાર રહે છે, તો સ્ત્રીઓ એકલી ગામડે રહે છે, તો એ લોકો કઈ રીતે લઈ જાય? તો અમારી સરકારશ્રીની એ માંગ છે કે તમે કોઈ પણ દિશાથી ગમે ત્યાંથી રસ્તાનો નિકાલ કરી આપશો। અમે PMOPG પોર્ટલ
ઓનલાઈન સરપંચશ્રી તથા તલાટીશ્રીને ઘણી વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ જવાબ સંપૂર્ણ મતલબ સારી રીતે મળતો નથી. ચોમાસામાં તો મુશ્કેલી સાહેબ, બહુ મુશ્કેલી. એટલે નહીં કહેતો કે અમારા નેહારીઓને દૂર દૂર લઈને જવાની ઘણી મુશ્કેલીઓ. અડધો લોકો શીઓ પકડે, અડધો કાદેવાળો થાય. એ બચારો નેહાના ટાઈમે ના પોકે તો માસ્તર ઊભો કરે. એ રીતે અમારી પરિસ્થિતિ છે સાહેબ. અત્યારે કોઈક હાજુ મોદું હોય તો અમારે મહેનત કરીને અમારે જમીન નહીં, મેરાવાસમાં જમીન નહીં. અમે ગામ લોકો ત્યાં મેરાવાસને લાવ્યા હતા ભૂયોને. અમારે કોઈ રસ્તો ના મળે, કોઈ અમારે જમીન ના મળે, છોકરા અમારા ઘેર નહીં રહેતા. તો કદાચ કોઈ બીમાર થઈ ગયું હોય તો એને સી રીતે લઈને જવું એવી મુશ્કેલીઓ. કોઈ બાઈ ડિલિવરી હોય તો વાટમાં ડિલિવરી થઈ જાય. એ રીતે અમારી પરિસ્થિતિ છે સાહેબ, બરાબર. તો એનું કોક કરો તો સારું એમ અમારું. આજ 200 વર્ષે અમારે કોઈ રસ્તો નહીં કે કોઈ હોમું જોતું નહીં. અને કંઈક સરપંચ આવે કોઈ આવે તો કે કર્યા કર્યા વોટ લઈને સાહેબ જતા રહે, બરાબર. અને ઠાકોરભાઈ વોટ આવે અમારા ઠાકોરની વસ્તી, એટલે અમારા ગામમાં નહીં પાણીની સગવડ, નહીં નળની સગવડ. બેરાવાસમાં 25 ઘર છે સાહેબ. તો કોઈ અમારે અત્યારે કોઈ અમારો નિર્ણય જ નહીં. અત્યારે અમારે જમીન નહીં તો અમારે કોઈ ઘરો મંજૂર નહીં થતો, અમને કોઈ રાહતનું નહીં મળતું.